સુરત શહેરમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટિંગ, વ્યાજખોરી સહિત 27 ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોળાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે ગુસ્સી ટોકની કલમ ઉમેરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી. કુખ્યાત વ્યાજખોર અને ખંડણીખોર ચિરાગ ભરવાડ પર ગુસ્સી ટોક દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગ મેર ઉર્ફે ભરવાડના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. ચિરાગ ભરવાડ પર 27 જેટલા ગુના દાખલ થયા છે. ઉત્તરાયણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના પર જામીન કેન્સલ થશે. તમામને ગુસ્સી ટોક હેઠળ અટકાયત કરવામાં આવશે. ચિરાગ મેર ઉર્ફે ભરવાડ ગેંગના સૂત્રધાર છે, જે પકડાયા બાદ પણ તેના ચહેરા પર કરેલી ગુનાની સહેજ પર ગ્લાનિની ભાવના દેખાતી નથી. ઉલટાનો પોતે રોપ પ્રદર્શિત કરતો હોય તે રીતે હાવભાવ પોલીસ સ્ટેશનમાં પર કરતો હોવાનું સામે આવ્યું અને હસી રહ્યો હતો. પોલીસ ડિટેક્શનમાં રજૂ કરતી વખતે પણ ચિરાગ જ્યારે મહાન કાર્ય કર્યું હોય તેવો મુદ્રામાં જોવા મળ્યો હતો, જેને કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.